હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઠીકઠાક હશો. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સમજવાના છે. તમે જ્યારે જોયું હશે કે જ્યારે તમે નવી વેબસાઇટ ઉપર જાઓ છો ત્યારે તમને રજિસ્ટ્રેશનનું ફોર્મ દેખાય છે, પછી લોગિન ફોર્મ દેખાય છે અને બીજા ઘણા બધા ફોર્મ દેખાય છે. આજે આપણે ફોર્મને ડીપમાં ક્લિયર કરશું. તો મારું નામ છે નવા, તમે જોઈ રહ્યા છો નવ કોડર. ચાલો વિડીયો શરૂ કરી. સૌથી પહેલાં આપણે સમજશું કે ફોર્મ ટેગ એટલે શું. ફોર્મ ટેગ મીન્સ કે બીજું કાંઈ નથી કે એક યુઝર હોય છે અને એક વેબસાઇટ હોય છે. જ્યારે યુઝર વેબસાઇટની અંદર આવે છે, પછી ઇનપુટ કરે છે, કંઈક ને કંઈક ઇનપુટ કરે છે. હવે એ ઇનપુટ સર્વરમાં જાય છે. આ સર્વરમાં જઈને પછી ઓથેન્ટિકેશન કરે છે અને એના તો ઘણી બધી પ્રોસેસ હોય છે. જો હું તમને સમજાવું તો ફોર્મ ટેગ ઇઝ HTML યુઝ ટુ કલેક્ટ યુઝર ઇનપુટ. મેં તમને કીધું ને કે યુઝર હોય છે તેનું ઇનપુટ કલેક્ટ કરે છે અને યુઝર ઇનપુટ મોડ ધ સેન્ટ અ સર્વર ટુ પ્રોસેસ. એટલે કે જે યુઝરનું ઇનપુટ હોય છે તે ડાયરેક્ટ સર્વરમાં પ્રોસેસ કરવા મોકલે છે. હવે તેની સિન્ટેક્સ કેવી રીતના છે? એક તો સ્ટાર્ટિંગ ફોર્મનું ટેગ હોય છે અને ફોર્મનું એન્ડિંગ પોઈન્ટ હોય છે. એટલે કે સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ. હવે એના અંદર બે વસ્તુ આવે છે, એક તો લેબલ આવે છે અને ઇનપુટ આવે છે. આ બેને આપણે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું કે ફોર્મ ટેગના એટ્રીબ્યુટ. ફોર્મ ટેગના આપણે 5 એટ્રીબ્યુટ સમજવાના છે આ વિડીયોમાં. સૌથી પહેલાં છે એક્શન એટ્રીબ્યુટ, પછી ટાર્ગેટ એટ્રીબ્યુટ, મેથડ એટ્રીબ્યુટ, ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટ અને નોન વેલિડ એટ્રીબ્યુટ. સૌથી પહેલાં આપણે સમજશું કે ધ એક્શન એટ્રીબ્યુટ. તો એક્શન એટ્રીબ્યુટ એટલે બીજું કાંઈ નથી. જ્યારે કોઈ યુઝર આપણી વેબસાઇટમાં આવે છે અને તે રજિસ્ટ્રેશનનું ફોર્મ હોય છે તેને ક્લિક કરે છે. હવે ક્લિક કરીને સર્વર પાસે કેવી રીતના જશે, એટલે એક્શન કેવી રીતના કરશે, તેને આપણે એક્શન એટ્રીબ્યુટ કહીએ છીએ. તો ચાલો આપણે એકવાર તેને પ્રેક્ટિકલ કરીને જોશું, જેથી આપણે ખ્યાલ આવે કે એક્શન એટ્રીબ્યુટ શું છે. સૌથી પહેલાં મેં એક્શન માટે એક ફોર્મનું નોર્મલ એક કોડ લખ્યું છે, જેની અંદર ફોર્મ છે, યુઝર નેમ અને પાસવર્ડ છે. હવે યુઝર નેમ અને પાસવર્ડની અંદર આપણે એક લેબલ અને ઇનપુટ બે આવી ગયું છે, જે આપણે આગળ સમજવાના છે. હમણાં આપણું જે ટોપિક છે એક્શન એટ્રીબ્યુટ. હવે ફોર્મની અંદર આપણે બીજું કાંઈ નહીં કરશું કે એક્શન લખશું. એક્શન લખશું ને તો જો એક વસ્તુ આવશે કે તમારે કઈ વેબસાઇટની અંદર એક્શન કરાવી છે. તો આપણે એક પેજ કરીને છે, page.html, તેના અંદર આપણે તેને એક્શન કરાવવો છે. ત્યારે આપણે તેને સેવ કરશું અને આપણે તેને રન કરશું. તો તમે જોશો કે અહીંયા યુઝર નેમ માંગે છે. આપણે યુઝર નેમ આપી દઈશું. તમે જોઈ શકો છો કે હેલો વર્ડ છે ને page.html તેના અંદર રન થયું છે. તો એક્શન એટ્રીબ્યુટ બીજું કાંઈ નથી કે જે એક વેબસાઇટ હોય છે તેના અંદરથી તમારે બીજા પેજની અંદર જવું, પછી બીજા પેજની અંદરથી ત્રીજા પેજની અંદર જવું. તેના માટે આપણે એક્શન ટેગનો યુઝ કરીએ છીએ. તો ચાલો આપણે બીજા એટ્રીબ્યુટની તરફ જઈએ. આ જે બીજો એટ્રીબ્યુટ છે ને બહુ જ મસ્તીનો એટ્રીબ્યુટ છે. જો હું તમને સમજાવીશ ને તો તમને બહુ મજા આવવાની છે. તો ટાર્ગેટ એટ્રીબ્યુટ એટલે બીજું કાંઈ નથી. તો જેટલી પ્રેક્ટિકલ કરાવશું ને તો તમને મજા આવશે, થિયરીમાં તમને મજા આવશે નહીં. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જઈએ. હવે આ એટ્રીબ્યુટ સમજાવવા માટે મારે 3 પેજની જરૂર પડી છે. એક તો જે આપણો મેઇન પેજ છે, પછી એક બીજો પેજ છે અને ત્રીજો પેજ છે. આ 3 પેજ કેવી રીતના વર્ક કરશે આપણે આગળ સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું છે, H1 અને પેજ 1. આ આપણું પેજ 1 છે, તે તમે ધ્યાન રાખજો. એક આઈ ફ્રેમનો યુઝ કર્યું છે. આઈ ફ્રેમ છે ને તમારા માટે નવો કોન્સેપ્ટ છે. હવે આઈ ફ્રેમ મીન્સ શું કે એક વેબસાઇટ હોય છે, એના અંદર તમારે બીજી વેબસાઇટની રજૂઆત કરવી હોય, મીન્સ કે તેના અંદર શો કરવી હોય, ત્યારે આપણે આઈ ફ્રેમનો યુઝ કરીએ છીએ. આઈ ફ્રેમની અંદર આપણે SRCનો યુઝ કર્યું છે. હવે જો SRC મીન્સ એટલે શું કે કોઈ વસ્તુને તમારે એટેચ કરવી હોય, જેમ કે અહીંયા આપણે ઇમેજ પણ લખી શકીએ છીએ, પછી સ્ક્રિપ્ટ હોય છે, તેના માટે આપણે SRCનો યુઝ કરી શકીએ છીએ. હવે એના અંદર મેં શું કર્યું છે કે page2.html ને લિંક કરી છે, કે જેથી પેજ 1 છે ને એના અંદર આપણે પેજ 2 પણ એક શો થશે. પેજ 2 માં શું થશે કે જ્યારે આપણું પેજ 1 છે ને એના અંદર આપણું પેજ 2 પણ દેખાશે. જો આપણે સમજાવું કે વિડ્થ મેં લીધી છે, હાઇટ લીધી છે ને સ્ટાઇલ લીધી છે. હવે વિડ્થ અને હાઇટ કેના માટે લીધી છે કે જેનાથી એક બોક્સ આવશે જેના અંદર આપણું પેજ 2 દેખાશે. હવે એના અંદર આપણે સ્ટાઇલ લીધી છે. સ્ટાઇલથી શું મેં લખ્યું છે, એક બોર્ડર માટે મેં સ્ટાઇલનો યુઝ કર્યું છે અને આઈ ફ્રેમને આપણે ક્લોઝ કરી છે. આ આપણું પેજ 1 હતું. ઓકે, પેજ 2 માં જશું. પેજ 2 ની અંદર આપણે પેજ 3 ને લિંક કરી છે. પેજ 2 કેવી રીતના છે, પેજ 2 ની અંદર બીજું કાંઈ નથી, ધીસ ઇઝ અ પેજ 2. H1 ની અંદર એક ટેગ હેડિંગ માટે આપણે ધીસ ઇઝ અ પેજ 2 લખ્યું છે. હવે એના અંદર આપણે આઈ ફ્રેમનો યુઝ કર્યો છે, જેથી પેજ 3 જે છે ને પેજ 2 ની અંદર બોક્સમાં દેખાશે. વિથ હાઇટ એન્ડ સ્ટાઇલ. સ્ટાઇલથી એક મેં બોર્ડર લીધી છે બ્લુ અને આઈ ફ્રેમને અહીંયા ક્લોઝ કરી છે અને પેજ 3 છે. હવે આપણો જે મેઇન કોન્સેપ્ટ છે, ધ ટાર્ગેટ એટ્રીબ્યુટ ઇન ધ ફોર્મ. હવે તેના માટે આપણે પેરેગ્રાફ પાડ્યો છે અને એથી આપણે HREF યુઝ કર્યું છે. હવે એ એટલે શું, એન્કર ટેગ. એન્કર ટેગથી આપણે બીજી ગમે લિંક હોય છે તેને આપણે આપણા વેબસાઇટની અંદર ઓબ્વિયસલી આપણે તેના અંદર આપણે દેખાડી શકીએ છીએ. હવે ટાર્ગેટ કર્યું છે. ટાર્ગેટથી શું થશે, આ જે ચાર ટાર્ગેટ છે, મીન્સ કે બ્લેન્ક છે, સેલ્ફ છે અને પેરેન્ટ ને ટોપ. બ્લેન્ક ને સેલ્ફ તો બધાને સમજાય છે. પેરેન્ટ ને ટોપ શું છે ને તેના માટે મેં આ 3 વેબસાઇટનો યુઝ કર્યું છે. બ્લેન્ક શું છે ને તે તમારે એક્સેપ્ટ કરવાનું છે, કારણ કે હું તમને જ્યારે સમજાવીશ ને ત્યારે તમને પૂરેપૂરું ખ્યાલ આવશે. હમણાં આઉટપુટ જોશું ને ત્યારે. પછી ટાર્ગેટ છે. ટાર્ગેટની અંદર સેલ્ફ છે. હવે સેલ્ફમાં તમને થોડો ઘણો તો ખ્યાલ આવતો હશે કે સેલ્ફ એટલે શું.
પછી પેરેન્ટ છે. પેરેન્ટ એટલે શું અને ટોપ એટલે શું તેને આપણે પ્રેક્ટિકલી જોઈશ. તો ચાલો આપણે એકવાર પ્રેક્ટિકલ કરીએ. તો આ પેજ 3 છે. પેજ 3 ને આપણે ઓપન નથી કરવું, પેજ 1 ને આપણે ઓપન કરશું, જેથી આપણે તને જે હશે ને તે દેખાશે. તો આપણે એને ફૂલ સાઇઝમાં કરી લે. તો તમે જોઈ શકો છો પેજ 1 ની અંદર પેજ 2 છે. હવે એ કેવી રીતે આવ્યું છે કે આપણે આઈ ફ્રેમનો યુઝ કર્યું છે, તેથી આપણું પેજ 2 એના અંદર શો થાય છે. પછી પેજ 3 છે. પેજ 3 આપણો પેજ 2 ની અંદર આપણે આઈ ફ્રેમ યુઝ કર્યું છે અને પેજ 3 ને આપણે SRC થી લિંક કર્યું છે એના માટે. અને બોર્ડર પણ આવી છે કારણ કે આપણે સ્ટાઇલ લીધી છે. હવે આપણે સમજશું બ્લેન્ક, સેલ્ફ, પેરેન્ટ એન્ડ ટોપ. હું તમને સમજાવું છું. બ્લેન્ક એટલે શું કે જ્યારે તમે બ્લેન્ક ઉપર ક્લિક કરશો ને કે તમારી પર્ટિક્યુલર વેબસાઇટ છે, હવે તેના ઉપર તમે ક્લિક કરશો, જેમ કે ઘણી બધી લિંક્સ હોય છે, જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરો છો તો બીજા ટેબની અંદર આપણું બીજી પ્રોડક્ટ્સ હોય છે, પછી બીજી વિડીયોઝ હોય છે તે શો કરે છે. જો એના પર હું ક્લિક કરીશ ને તો મારો બીજા ટેબની અંદર આપણો જે વિડીયો છે તે શો થશે ઓબ્વિયસલી. તમે જોઈ શકો છો એવી રીતના. પછી શું છે? સેલ્ફ છે. એના પછી છે સેલ્ફ. હવે સેલ્ફ એટલે શું કે જે પેજ 3 છે ને તેના અંદર જ આપણું જે લિંક હોય છે તે ઓપન થશે. તો ચાલો આપણે તેને ક્લિક કરીએ તો તમે જોશો કે પેજ 3 ની અંદર આપણો વિડીયો ઓપન થાય છે. હવે આના અંદર કેમ નથી થતો કે હવે શું વિડીયો મને ખબર નથી, પણ આપણો હમણાં કોન્સેપ્ટ જે છે ને કે સેલ્ફ ટાર્ગેટ એટલે શું, તો સેલ્ફ એટલે પેજ 3 ની અંદર આપણો વિડીયો જે છે ને રન થાય છે. પછી પેરેન્ટ એન્ડ ટોપ. હવે પેરેન્ટ એન્ડ ટોપ એટલે શું? જો આ પેજ 2 જે છે ને પેજ 2 એ પેજ 3 નો પેરેન્ટ કહેવાય, કારણ કે પેજ 3 ની અંદર પેજ 2 છે. આ પેજ 3 છે ને પેજ 2 નો ચાઇલ્ડ છે. અને પેજ 3 ની અંદર જો હું પેરેન્ટને ક્લિક કરીશ તો મીન્સ શું થશે કે આપણું આ પેજ 2 છે તે આખું આપણો વિડીયો શો થશે. ઓકે, તો પેરેન્ટ ટેગ પણ બહુ જ મસ્તીનો છે. પછી આપણે સમજશું કે ટોપ. ક્લિક કરીશ તો આખા આપણા જે વેબસાઇટ હશે તેના અંદર આપણી આખી વસ્તુ શો કરશે એવી રીતના. તો ફોર્મ ટેગની અંદર જે ટાર્ગેટ એટ્રીબ્યુટ હતો તેને આપણે સમજી ગયા છે. જેમાં તો હજી પણ હું તમને એકવાર રિવાઇઝ કરું. આ જે પેજ 1 છે ને તે મેઇન પેજ છે. પછી પેજ 2 છે ને તે બીજો પેજ છે, પેજ 1 ની અંદર લિંક કરેલો. અને પેજ 3 છે ને એ પેજ 2 નો ચાઇલ્ડ છે, એટલે કે પેજ 2 છે તેનો પેરેન્ટ છે. હું જ્યારે પેરેન્ટ ઉપર ક્લિક કરીશ તો શું થશે કે પેજ 2 જે છે તે રન થશે. ઓકે, તો ચાલો આપણે આગલા કોન્સેપ્ટ ઉપર જઈએ. આપણો જે ટાર્ગેટ એટ્રીબ્યુટ હતો તો એને આપણે બહુ મસ્ત રીતે સમજ્યા હતા. ચાલો આપણે સમજીએ કે મેથડ એટ્રીબ્યુટ એટલે શું. મેથડ એટ્રીબ્યુટ એટલે શું કે જ્યારે તમે સબમિટ કરો છો, હવે એ જે સેન્ડ કરેલી ફાઇલ કે ડોક્યુમેન્ટ કે કાંઈ વસ્તુ એવી હશે કે કેવી રીતના સેન્ડ થશે, પોસ્ટમાં થશે કે ગેટમાં થશે, તે આપણે સમજવાના છે. તો ચાલો આપણે તેને પ્રેક્ટિકલ કરીએ. હવે action.html ની અંદર તેને આપણે પ્રેક્ટિકલ કરવાના છે. નોર્મલી ફોર્મ ટેગનો એટ્રીબ્યુટ છે તેને આપણે નોર્મલી ફોર્મની અંદર જ આપણે મૂકશું ઓબ્વિયસલી. તો મેથડની અંદર આપણે પોસ્ટ રાખ્યું છે. પોસ્ટથી શું થશે કે જે આપણો જે ડેટા હશે તે URL ની ફોર્મમાં નહીં જાય, એટલે કે તે આપણું સર્વરમાં જે આપણો URL ગયો હશે તે સેફ રહેશે. જો તમે ગેટનો યુઝ કરશો તો તમારું જે ડેટા હશે તે સિક્યોર નહીં રહે. તો આપણે સૌથી પહેલાં જે પોસ્ટ રાખ્યું છે, પોસ્ટથી જે આપણો જે ડેટા હશે તે સિક્યોર રહેશે. અને ગેટથી આપણો એટલો બધો સિક્યોર નહીં થાય અને આપણો જે ડેટા હશે સેન્સિટિવ ડેટા તે પણ સિક્યોર નહીં રહે. એટલા માટે આપણે જ્યારે મોટા પ્રોજેક્ટ કરશું તેના માટે આપણે પોસ્ટનો યુઝ કરીએ છીએ. હવે આપણે મેથડ એટ્રીબ્યુટ તો સમજી લીધું, એક તો ગેટ ને પોસ્ટ હતું. હવે આપણે સમજશું કે ઓટોમેટિક કમ્પ્લીટ એટ્રીબ્યુટ એટલે શું. હવે ઓટોમેટિક કમ્પ્લીટના નામમાંથી તમને ખબર પડી જાય છે કે ઓટોમેટિક કમ્પ્લીટ એટ્રીબ્યુટ શું છે. તો ચાલો આપણે તેની પર પ્રેક્ટિકલ કરીએ. હવે આ ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટ શું છે ને તેને આપણે સમજવાના છે. તો તેના માટે આપણે excel.html નો યુઝ કર્યો છે. આપણે નોર્મલ લખશું કે ઓટોમેટિક કમ્પ્લીટ. હવે ઓન એન્ડ ઓફ બે આવે છે. ફરીથી આપણે તેને સેવ કરશું. હવે આપણો જે પ્રોગ્રામ છે તેને ફરીથી આપણે અહીંયા જશું, અહીંયા રિલોડ કરશું. તો અહીંયા આપણે લખશું કે નવાઝ. હવે મારે હમણાં પીસીમાં કંઈક ઇસ્યુ છે કે શું છે કંઈ ખબર નથી પડતી. જો તમે ઓટો કમ્પ્લીટ ઓન કરશો તો યુઝરને તમે એકવાર એન્ટર કર્યો હશે તો બીજી વાર તમારે યુઝરને એન્ટર નહીં કરવું પડે. મીન્સ કે આ દેખાડશે કે આ વસ્તુ તમારે એકવાર એન્ટર કરી નાખી છે, બીજી વાર તમે ડાયરેક્ટ તેને ક્લિક કરશો તો ડાયરેક્ટ તે એન્ટર થઈ જશે. પાસવર્ડ જે છે ઓટો કમ્પ્લીટ નહીં થાય, તેને તમારે નાખવા જ પડશે. ઓકે, હવે જે એટ્રીબ્યુટ છે ને બહુ મસ્તીનો એટ્રીબ્યુટ છે, નોન વેલિડ એટ્રીબ્યુટ. હવે ત્યારે કે તમે જીમેલ નાખતા હો છો, જીમેલમાં તમને ખ્યાલ હશે કે @gmail.com બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણી વેબસાઇટ માટે. હવે આ નોન વેલિડથી શું થશે કે જ્યાં તમે નોન વેલિડ એટ્રીબ્યુટ એડ કરશો ને તો @gmail.com તમે નાખશો કે નહીં નાખશો એ વેબસાઇટને કંઈ ફરક જ નહીં પડે, ડાયરેક્ટ લોગિન થઈ જશે. તો ચાલો આપણે તેને પ્રેક્ટિકલ કરીએ. ફરીથી આપણે action.html માં આવી ગયા છીએ. અહીંયા આપણે લખશું કે નોન વેલિડ. જો અહીંયા નોન વેલિડ આવી ગયું, આપણે તેને એન્ટર કરશું. હવે અહીંયા બે વસ્તુ આવે છે કે યુઝર નેમ એન્ડ પાસવર્ડ. અહીંયા આપણે ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ નહીં રાખશું, અહીંયા આપણે લખશું કે જીમેલ. ટેક્સ્ટ નહીં લખશું, જીમેલ લખશું. ઓકે,
ઈમેલ છે. ઓકે, સેવ કરશું. બરાબર, ફરીથી શું થશે કે હવે આ ઈમેલની ફોર્મેટમાં આવી ગયું છે. અહીંયા આપણે આવી જશું. હવે યુઝર નેમમાં આપણે ઈમેલ જ એડ કરવું પડશે. બરાબર, અહીંયા આપણે લખશું કે નવાઝ લખશું ને માજોટી, તો એ થઈ જશે. જોવું છે, જોજો. 1 2 3 4 5 6. ઓકે, જો તમે જોઈ શકો છો કે હેલો વર્ડ આવી ગયું છે અને નોન વેલિડની કારણે આપણે ઈમેલ પણ એડ નથી કરવું પડ્યું. ઓકે, જો અહીંયાથી આપણે નોન વેલિડને કાઢી નાખશું. ઓકે, નોન વેલિડને અહીંયાથી કાઢીએ છીએ, અહીંયાથી ડિલીટ કરો નોન વેલિડને, ફરીથી સેવ કરશું. જો અહીંયા ફરીથી આપણે અહીંયા આવશું, પાછા પાછળ બાજુ જશું, ફરીથી સેવ કરશું. હવે હું નવાઝ રાખીશ કે નવાઝ માજોટી. પાસવર્ડમાં આપણે લખશું A7 ઓકે, તો તમે જોઈ શકો છો કે ઈમેલ માટે અહીંયા જો તમે એક પોપઅપ આવ્યું છે કે પ્લીઝ ઇન્કોટ @gmail.com. બરાબર ને, આ નોન વેલિડનું એક કામ હતું જે મેં તમને સમજાવ્યું છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે સમજવાના છે કે ફોર્મ ટેગના એલિમેન્ટ્સ કેટલા છે, મીન્સ કે ફોર્મ ટેગની અંદર કેટલા બધા એલિમેન્ટ્સ આવે છે. આ તો મેં થોડાક જ એલિમેન્ટ લીધા છે. હવે ફોર્મ ટેગની અંદર ઘણા બધા એલિમેન્ટ્સ છે. એક તો ઇનપુટ છે, એક લેબલ છે, એક સિલેક્ટ છે, એક ટેક્સ્ટ એરિયા છે, બટન છે, ઓપ્શન છે. હવે ઇનપુટ અને લેબલ એટલે શું, હું તમને હમણાં જ સમજાવી દઉં. જો ઇનપુટ એટલે શું કે જ્યારે કોઈ યુઝર આવે છે આપણી વેબસાઇટની અંદર, હવે વેબસાઇટની અંદર તમે ક્લિક કરશો તો તે ઇનપુટ થશે. મીન્સ કે હવે લેબલ શું છે, હવે જે તમે વસ્તુને ઇનપુટની એટલે ટૂંકમાં ક્લિકથી વસ્તુ કઈ છે, હવે તેની બાજુમાં જે ટેક્સ્ટ લખેલો હોય છે તેને આપણે લેબલ લખશું. હવે સિલેક્ટ, ટેક્સ્ટ એરિયા, બટન અને ઓપ્શન તેને આપણે પ્રેક્ટિકલ કરી જશું. તો ચાલો આપણે કોડથી તરફ જઈએ. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આવી ગયું, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ. ઓકે, ફૂલ નેમ, લેબલ, આ જે છે ને વસ્તુ લેબલની અંદર આવી છે. હવે તમારે ઇન્સ્પેક્ટ કરવી હોય તો અહીંયા તમે ઇન્સ્પેક્ટમાંથી જઈ શકો છો અને તમે જોઈ શકો છો કે આ વસ્તુ અહીંયા લેબલની અંદર આવી છે. જો તમે જોઈ શકો છો ફોર્મ છે. ઓકે, આ વસ્તુ છે ને લેબલની અંદર આવી છે. જો આ ફૂલ નેમ જે છે ને આ લેબલની અંદર આવી છે. આપણે એને ક્લોઝ કરશું. ઓકે, હવે આપણે મળશું કે ઇનપુટ. ઇનપુટના ઘણા બધા ટાઈપ આવે છે. એક તો ટેક્સ્ટ છે, પછી બીજા ઘણા બધા ટાઈપ છે, આપણે આગળ સમજવાના છે. તો ઇનપુટ ટેક્સ્ટ છે, ટેક્સ્ટ ટાઈપ. અહીંયા આપણે ફૂલ નેમની અંદર ખાલી નેમ લખી શકશું કે નવાઝ. આ આપણું ટેક્સ્ટનું ટૂંકમાં ટેક્સ્ટ આપણે એના અંદર એડ કરી શકીએ છીએ. હવે છે લેબલની અંદર ઈમેલ. ઈમેલની અંદર આપણે ઈમેલ જ એડ કરવું પડશે, બીજી વસ્તુ એડ નહીં થાય. આપણે આગળ જઈ ગયા ને કે @gmail.com જરૂરી છે. તો આપણે લખશું કે નવાઝ gmail.com. gmail.com આના અંદર આવી ગયું છે. હવે પાસવર્ડથી ટાઈપ જે છે ને પાસવર્ડની અંદર હોઈ જશે કે કોઈ વસ્તુ તમે એના અંદર ટૂંકમાં જોઈ નહીં શકો કે પાસવર્ડ શું હતા. હવે જો મેં લખ્યા તો પાસવર્ડ તમે જોઈ શકો છો કે ... આવી છે. પાસવર્ડ તો એન્ટર થઈ ગયા છે પરંતુ આઉટપુટની અંદર નહીં દેખાડે. પછી આપણે ફરીથી કે લેબલ લીધું છે અને કોર્સ જેના અંદર આપણે સિલેક્ટ કર્યું છે. સિલેક્ટ મીન્સ કે આ વસ્તુ જે છે ને આ સિલેક્ટ છે. હવે સિલેક્ટની અંદર આ બધા ઓપ્શન છે. જો છે ઓપ્શન, એક HTML છે, CSS છે, જાવાસ્ક્રિપ્ટ છે અને PHP છે. જો હું CSS ઉપર ક્લિક કરી તો સિલેક્ટ થઈ જશે CSS. હું HTML ઉપર ક્લિક કરી તો સિલેક્ટ થઈ જશે HTML. એવી રીતના આપણે સિલેક્ટ ટેક્સ્ટને પણ અહીંયા ટેગને ક્લોઝ કર્યું છે. પછી BRથી આપણે સ્પેસ મૂકી છે અને લેબલ ટેગની અંદર મેસેજ મીન્સ કે અહીંયા તમે ગમે લખી શકો છો, XYZ કે કાંઈ પણ તમે એના અંદર એડ કરી શકો છો. આ વસ્તુ અહીંયાથી મોટી પણ થઈ શકે છે અને નાની પણ. હવે રો એન્ડ કોલમ એટલે શું? હવે રો એન્ડ કોલમ પણ અહીંયા ફર્સ્ટ સૌથી પહેલાં એડ થઈ ગઈ છે, જેથી તમે મીન્સ કે અહીંયા બીજી વસ્તુ પણ એડ કરી શકશો કે ટેક્સ્ટનું મેસેજ તમે અહીંયા એડ કરી શકશો. પછી બટન છે. બટનની અંદર તમે સબમિટ પણ એડ કરી શકો છો અને લોગઆઉટ પણ હોય છે, સબમિટ હોય છે, બીજા ઘણા બધા એના અંદર બટન હોય છે. અહીંયા તો મીન્સ હમણાં ખાલી સબમિટ જ છે અને ટાઈપમાં સબમિટ છે. બટન અહીંયા જો તમે ક્લિક કરશો તો સબમિટ થઈ જશે, ખાલી સબમિટ જ થશે. હવે આનાથી આગળ શું થશે તેના માટે આપણે સબમિટની અંદર બીજી વસ્તુ પણ એડ કરવી પડશે, ત્યારે આપણે બીજા વસ્તુની અંદર એડ થશું. તો આ આપણા ફોર્મ ટેગના અલાઇનમેન્ટ હતા. ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે સમજશું કે ઇનપુટના કેટલા ટાઈપ છે. ઇનપુટના આમ તો ઘણા બધા ટાઈપ છે. એક તો ટેક્સ્ટ છે, પાસવર્ડ છે, ઈમેલ છે, નંબર છે, રેડિયો છે, ચેકબોક્સ છે, ફાઇલ છે, ડેટા છે અને સબમિટ છે. હવે આપણે ટેક્સ્ટ સમજી ગયા છે, પાસવર્ડ પણ સમજી ગયા છે, ઈમેલ પણ સમજી ગયા છે. નંબર એટલે નંબર તો ખાલી ટેક્સ્ટની ટાઈપની અંદર તમે ખાલી નંબર એડ કરશો ને તો તમે 10 ડિજિટથી વધારે તેના અંદર એડ નહીં કરી શકશો. પછી રેડિયો છે, ચેકબોક્સ છે, ફાઇલ છે, ડેટા છે અને સબમિટ છે. તો આપણે સૌથી પહેલાં સમજશું કે રેડિયો એન્ડ ચેકબોક્સ એટલે શું. તો હું ખાલી અહીંયા ટાઈપની અંદર ખાલી લખી કે ચેકબોક્સ. હવે હું સેવ કરીશ. હવે ફરીથી આપણે રિલોડ કરશું તો તમે જોઈ શકો છો કે ચેકબોક્સ મીન્સ કે અહીંયા ટીક કરવાનું સાઇન આવી ગયું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે ત્રણ વસ્તુ ઇનપુટ કરાવી છે. એક તો મેલ એન્ડ ફિમેલ
જેન્ડર માટે અને વેલ્યુ. જો આ જે રેડિયો મીન્સ કે આ વસ્તુ અહીંયા મેલ એન્ડ ફિમેલ બેમાં ક્લિક થશે. રેડિયોનું એટલે ક્લિક થશે. એક તો મેલમાં થશે તો ફિમેલમાં નહીં થાય, અને ફિમેલમાં થશે તો મેલમાં નહીં થાય. તો આ બધા જે ટેગ હતા તે ફોર્મ ટેગના મેન કોન્સેપ્ટ હતા. આપણે બધું સમજી ગયા છીએ. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. આ વિડીયોની અંદર આપણે ફોર્મ ટેગના ઘણા બધા એટ્રીબ્યુટ સમજ્યા, પછી ફોર્મ ટેગની અંદર ઘણા બધા ટાર્ગેટ હતા, પછી ઓટો કમ્પ્લીટ હતું, ઘણું બધું આપણે સમજ્યા. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.